અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ આવ્યો અને માવઠું જે છે વરસ્યું ત્યારે ખેડૂતોને પાયમાલ કરી દીધા. ખેડૂતોને આર્થિક મોટું નુકસાન થયું છે. ત્યારે અમે સાવરકુંડલાના મિત્યાળા ગામે પહોંચ્યું છે નાવલી ન્યૂઝ કે ખેડૂતોની હકીકતની સ્થિતિ શું છે તેને લઈને અત્યારે નાવલી પહોંચ્યું છે. આ દ્રશ્ય તમને બતાવું છું તે મિત્યાળા ગામના છે. આ 7 થી 10 વીઘા જેટલાની ડુંગળી છે. ડુંગળી વાવેતર ખેડૂતો કરી હતી અને એમાં પશુ છે તે ચરાવવા મૂકી દીધા છે. કારણ એમનું એક જ છે મુખ્ય કે આ વિસ્તારની અંદર અતિશય વરસાદ પડવાથી મોટું નુકસાન થયું છે. ખેડૂતોને ડુંગળી પકાવવામાં અને અત્યારે જો હાલ મહુવા યાર્ડમાં કે ગમે ત્યાં લઈ જાય તો અમને પૂરતો ભાવ નથી મળતો. અને બીજા નંબરમાં કે ખેડૂતને જે મુશ્કેલી છે તેને લઈને મોંઘા બિયારણોથી જે પાક પકવો હતો તે નિષ્ફળ ગયો છે. આખરે માલ છે તે છૂટા કરી દેવામાં આવ્યો છે. અને આપણી સાથે અહીંના ખેડૂતો છે અને માલધારી પણ છે, એમને પૂછવાનો પ્રયાસ કરશું. શું નામ તમારું આખું અને શું કામ આ પશુને તમે મૂકી દીધા અને શું નુકસાન છે? મારું ગામ મિતિયાળા. મારું નામ અશરફ અમીભાઈ મકવાણા છે. મારું ગામ મિતિયાળા છે અને મેં આ ડુંગળી વાવી હતી એને મારે 1750 રૂપિયાના ભાવે મેં બિયારણ લઈને વાવ્યું હતું. અને અત્યારે એવું થયું છે કે ભાવ હસોડા છે નહીં. હવે ભાવ નથી એના કારણે અત્યારે અહીંયા લઈ જાય તો 100 રૂપિયા મણના આવે અથવા 100 રૂપિયા આખા ઠેલાના આવે, 2.5 મણના. તો મેં એવું નક્કી કર્યું કે ભાઈ આપણે ગામના પશુ મૂકી દઈએ. અને આમાં ખર્ચો વધી જાય છે અને મળતું નથી કાંઈ. 50,000 રૂપિયાનો ખર્ચો કર્યો છતાં કાંઈ આમાં વધ્યું નથી. અને હજી 25,000 રૂપિયા નાખું તો આ પાક નીકળે. તો એમનું કેવું એવું છે કે જે આ જે ડુંગળી છે ને એ ઉગાવી તો દીધી પણ હવે આને લઈ જવામાં પણ ખર્ચો છે, એટલે ઘરના પૈસા જાય એવું પણ છે. એટલે માલધારી પણ આપણી સાથે છે, ક્યાંક એને પણ મુશ્કેલી છે. શું નામ છે તમારું અને શું આખી વિગત શું તકલીફ છે? નામ મેહુલભાઈ ભરવાડ, ગામ મિત્યાળા. અમારે એવી છે કે પેલા તો ખેડૂતને જ એવું છે કે ભાઈ આ ડુંગળીનો પાક ક્યારે હતો, લાખ રૂપિયાનો તે 2 લાખનો ખર્ચો કર્યો હોય અને એમાં હાવ નિષ્ફળ ગયો. અત્યારે સુધી ડુંગળી બહુ સારી હતી પણ એની હિસાબે કહેતા હતા કે આ વરસાદ છો ને એની હિસાબે હાવ બગડી ગઈ છે અને ખર્ચો એનો તમારા ખાસ કરીને જે પાલો છે, પશુનો ચારો છે, પાલો છે, સિંગ છે, પાલો તો હાવ બગડી ગયો છે. અમારી પાસે 150-200 પશુ છે, ગાયું ભેંસું ગાડડા હાંધુય, પણ એને નીણ ઘણી પૈસા દઈને લેવી છે પણ કોઈ વસ્તુ કઈ મળતી નથી. તો હવે અમારે આને છૂટા કરી દેવા તે શું કરવું એવી પરિસ્થિતિ અમારી થઈ છે કે ભાઈ સરકાર કાક સહાય કરે તો અમારું એમને નભી જાય એવી અમારી આશા છે સરકાર પાસે. તો આ માલધારીઓની વેદના પણ હતી ને ખેડૂતોની વેદના પણ છે કે માલધારીને પશુનો ચારો પણ નથી મળતો. ત્યારે આપણી સાથે એક વધુ જે માલધારી છે એમને પૂછીશું, તમારા આખરે શું સ્થિતિ બની છે ને પશુનો ચારો નથી મળતો અને આ બકરા છે તે અહીંયા ચરાવવા આવ્યા છે? અમે કરવી અમે તો અશરફભાઈ વાડીમાં આજે વળી રજા આપી છે, અમારો દિવસ વ્યા થાય 1-2 દી. બાકી તકલીફ તો પૂરેપૂરી રહેવાની છે. હવે આમાં કઈ સરકાર ધ્યાન દે તો આગળ. તો આનું જીવન કેમ ગુજારશો તમે પશુનું? આવી રીતના ફાફા મારવાના છે. તો અશરફભાઈ જેવા કોઈ 2-5 ખેડૂત સારવા દે તો સારશું. તો આ રોડે સડી ગયા. સરકારને શું માંગણી, માલધારી તરીકે શું માંગણી છે? સરકારને તમે એવું જ કેવું છે કે ભાઈ અમને જો કઈ સહાય કરે